tells a tale the whole city. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:45 અને તે સાથે જ હું જઈ રહી છું અમદાવાદ. કેમ જઈ રહી છું એ સરપ્રાઈઝ છે તમારા લોકો માટે, હું ત્યાં જઈને જ જણાવીશ. અને શ્રીજા રેડી થઈ ગઈ છે. અમદાવાદ અત્યારે હું અને શ્રીજા 2 જણ જઈ રહ્યા છે, કારણ કે જીજ્ઞાસને હમણાં રજાઓ નથી એટલા માટે. મળીએ આગળ અમદાવાદ. તો ફેમિલી, અમે લોકો પહોંચી ગયા છે ગીતા મંદિર, અને હવે અહીંયાથી લગભગ અડધો પોણો કલાક જેટલો રસ્તો છે. અને શ્રીજા તો બરોબર કંટાળી જાય ને. શ્રીજુ ક્યાં જાય છે? બસમાં મજા આવે છે? મજા તો આવે છે, પણ બેસી બેસીને કંટાળો આવે છે. પણ હવે થોડીક વાર પછી પહોંચી જઈશું ડેસ્ટિનેશન ઉપર. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદ મારા ઘરે. અને જે કામ માટે આવે તે સરપ્રાઈઝ હમણાં હું તમને લોકોને બતાવીશ. અને શ્રીજા ઊંઘવાનું ચાલુ થઈ ગયું છે. બધાને વગર કીધે આવી હતી તો બધા થોડા શોક પણ થઈ ગયા અને સરપ્રાઈઝ પણ થઈ ગયા, કે ખુશ પણ થઈ ગયા કે તું અચાનક કેવી રીતે આવી ગઈ. મજા આવી લોકોના ફેસ ઉપર સ્માઈલ જોઈને. તો ગાઈઝ, વાગી ગયા છે 2:30 અને અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે. પાછા બેસી ગયા છે હિંચકા ઉપર. અને શ્રીજા તો આજે ઊંઘવા નામ જ નથી લેતી, હે ને શ્રીજુ? બધા જાત જાતના રમકડા એના હાથમાં આવે છે, રમે જાય છે ને. અને હું આરામ કરું છું, કારણ કે આજે તો થાક લાગ્યો છે એટલા માટે. અને મારા વાળ હવે ખબર નહીં કેમ ઊભા જ રહે છે. હા, એની બેન આવી નથી, મારી બેનની છોકરી, એટલે કે બધા સ્કૂલ જતા રહ્યા છે. એટલે શ્રીજાને એમ છે કે કેમ કોઈ આવ્યું નથી. પણ હવે એકદમ હમણાં સ્કૂલો ખુલી છે એટલે ક્યાંથી બધા રજા પાડે. હવે સાંજે કદાચ આવે તો પછી શ્રીજાને રમાડે. શ્રીજા જોડે કોઈ રમવાવાળું નથી, હે ને શ્રીજુ? બસ કંઈ નહીં, અત્યારે તો અમે હિંચકો એન્જોય કરીએ. અને ચાલે છે એમાં પેપા પીગ. શ્રીજા જોવે છે પેપા પીગ અને હું બેઠી છું એને લઈને હિંચકા.